हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। 11 कॉमर्स के अंदर भाविक का असाइनमेंट चालू है, उसके अंदर वार्षिक हिसाब चालू किया गया है। वार्षिक हिसाब के अंदर दाखला नंबर 1, 2, 3 और दाखला नंबर 4 हो चुका है, जो आपको यूट्यूब पर चैनल पर मिल जाएगा। आज हम करने वाले हैं दाखला नंबर 5। ओके, तो चलो फटाफट दाखला नंबर 5 देख लो असाइनमेंट का। અભિષેકના તારીખ 31/3/2015 રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો। વાર્ષિક હિસાબ બનાવવાનું છે। ચલો ફટાફટ શું કરવાનું, સૌથી પહેલાં કરવાનું હવાલાઓ ટીક। પહેલાં હવાલા ટીક કરી લઈએ। હવાલા નંબર 1, આખરી સ્ટોક 2,01,000નો છે, તેમાં સ્ટેશનરીનો સ્ટોક છે 1,000, માલનો સ્ટોક છે 20,000। 20,000 પૈકી માલની બજાર કિંમત 20% ઓછી છે, બરાબર। આ ડાયરેક્ટ હવાલો છે। અને જે સ્ટેશનરીનો સ્ટોક છે એની અસર થશે સ્ટેશનરી ઉપર, તો સ્ટેશનરી ઉપર 1 નંબર લખી દેવાનું, સ્ટેશનરી 1 નંબર। ઓકે, હવાલા નંબર 2, ₹10,000નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે, તો વેચાણ ઉપર એની અસર થશે, તો વેચાણ ઉપર 2 નંબર લખી દેવાનું, વેચાણ ઉપર 2 નંબર। અને જો અસર વેચાણ ઉપર થાય તો દેવાદાર પર થાય, તો દેવાદાર પર 2 નંબર। ઓકે, હવાલા નંબર 3, વાહનો તારીખ 31/12/2014ના ખરીદેલ છે, એટલે વાહન જે છે ક્યારે ખરીદ્યા છે? 31 ડિસેમ્બરે ખરીદ્યા છે। જે વાહનોની ભંગાર કિંમત કેટલી છે? 10,000 છે, અને તેનું આયુષ્ય કેટલું છે? 5 વર્ષનું છે। ઓકે, આ શા માટે આપેલ છે એ આપણે ઘસારો ગણવા માટે, તો આપણે એના પર ઘસારો ગણવાનું છે। તો ગણીશું, તો આની અસર ક્યારે થશે? વાહન ઉપર, તો વાહન ઉપર 3 નંબર, વાહન ઉપર 3 નંબર લખી દેવાનું, વાહનો 3 નંબર। ઓકે, આગળ વધીએ। હવાલા નંબર 4, મકાન પર 10% ઘસારો ગણો, યંત્ર પર ઘસારો દર 15% છે, એટલે મકાન અને યંત્ર પર કેટલા નંબર? 4 નંબર। મકાન પર 4 નંબર, મકાનનો વધારો 4 નંબર અને યંત્રો પર 4 નંબર। એના પછી 5,000ના ફર્નિચરની ખરીદી ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે, એટલે ફર્નિચરની નોંધ ક્યાં થઈ ગઈ? ખરીદી ઉપર થઈ ગઈ। અને ફર્નિચર જે છે 1/10/14ના રોજ ખરીદેલ છે, અને ફર્નિચર પર ઘસારો ગણો, એટલે આની અસર ફર્નિચર પર થશે અને ખરીદી પર થશે, તો ફર્નિચર પર 5 નંબર અને ખરીદી પર 5 નંબર। ઓકે, આગળ વધીએ। મૂડી પર 6% વ્યાજ આપવાનું છે, તો મૂડી પર 6 નંબર, મૂડી પર 6 નંબર। એના પછી અને એ જ મૂડીમાં 1 લાખની વધારાની મૂડી 1/1/2015ના રોજ લાવવામાં આવેલ હતો। 7મો હવાલો, વર્ષની શરૂઆતમાં જાહેરાત ઝુંબેશ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતે લઈ ગયા હતા, આ ખર્ચ 5 વર્ષમાં માંડી વાળવાના છે, તો જાહેરાત ઉપલબ્ધ ઉપર 7 નંબર, જાહેરાત ઉપલબ્ધ પર 7 નંબર। ઓકે, હવાલો ટીક કર્યા પછી શું કરવાનું? ખાતાઓ બનાવી દેવાનો, તો ખાતા બનાવી દઈએ। ખાતાઓમાં 3 ખાતા બનશે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું। ઓકે, હવે ચાલો ફટાફટ દાખલો શરૂ કરી નાખીએ। દાખલા શરૂઆતમાં સૌથી પહેલાં શું કરવાનું? બધા હવાલાઓ ગણી નાખવા। પહેલાં હવાલાઓ ગણી નાખીએ ફટાફટ। તો હવાલા નંબર 1, હવાલો નંબર 1 શું કહે છે કે આખરે સ્ટોક કેટલા છે? 2,01,000 છે, અને એમાં સ્ટેશનરીનો સ્ટોક કેટલા છે? 1,000 છે, તો આપણે ગણતરી કરવાનું કે આખરે સ્ટોક કેટલા છે? 2,01,000। એમાંથી 1,000 શું છે? 1,000 છે સ્ટેશનરી, તો એ કાઢી દેવાનું, તો સ્ટેશનરી કાઢી દઈએ તો કેટલા વધ્યા? તો આખરે સ્ટોક વધ્યા 2 લાખ રૂપિયા। ઓકે, આ 2 લાખની અંદર શું કહે છે કે એમાં માલ 20,000નો જે બજાર કિંમત જે છે માલની એ 20% ઓછી છે, તો જ્યારે ઓછી હોય ત્યારે ઓછી કરી દેવાનું, બરાબર। તો આ 2 લાખના 2 હિસ્સા કરવાના, એક છે 20,000 અને બાકી વધશે 1,80,000। તો આ જે 20,000 છે ને એમાં શું છે? ઓછું છે। કેટલું ઓછું છે? એમાં ઓછા છે 20% બજાર કિંમત ઓછી છે, તો 20,000 શું કરવાનું? માઇનસ કરી દેવાનું, 20,000 માઇનસ 20%, 20,000 માઇનસ 20%, એટલે 4,000 માઇનસ થશે। 20,000માંથી 4,000 જશે તો કેટલા વધશે? તો વધશે 16,000। ઓકે, એટલે 20,000ની જે કિંમત છે 20% ઓછું થઈ ગયું, તો વધશે 16,000। 16,000 વત્તા 1,80,000, 16,000 વત્તા 1,80,000, તો કેટલા થશે? તો થશે 1,96,000, 1,96,000। આ શું બન્યો? આ આપણો બન્યો આખર સ્ટોક, આખર સ્ટોક। खबर पड़ी। आखिर स्टॉक क्या लिखा है? आखिर स्टॉक लिखा है व्यापार खाता में जमा बाजू, व्यापार खाता में जमा बाजू
આખર સ્ટોક 1,96,000 અને આખર સ્ટોકની બીજી અસર ક્યાં થાય? આખર સ્ટોકની બીજી અસર થાય પાકા સરવૈયામાં મિલકત નાણાં બાજુ. નીચે થોડી લખી દેવાનું આખર સ્ટોક 1,96,000 બરાબર. અને 1,000 શું છે? સ્ટેશનરી સ્ટોક છે. સ્ટેશનરી સ્ટોક પણ શું છે? મિલકત છે ને, તો એ પણ ક્યાં લખાય? મિલકત નાણાં બાજુ લખાય. સ્ટેશનરીનો સ્ટોક 1,000 રૂપિયા. અને આ સ્ટોકની બીજી અસર ક્યાં થાય? તો આ સ્ટોકની બીજી અસર થાય નફા નુકસાન ખાતામાં ખર્ચમાંથી બાદ. નફા નુકસાન ખાતામાં લખવાનું સ્ટેશનરી છપામણી ખર્ચ. કેટલા છે સ્ટેશનરી છપામણી? તો કાચા સરવૈયામાં જુઓ સ્ટેશનરી છપામણી કેટલા છે? 5,000 છે. તો લખવાનું 5,000. એમાંથી કરવાનું માઇનસ સ્ટેશનરી સ્ટોક. જ્યારે પણ સ્ટોક હોય ને કોઈ પણ વસ્તુનો, તો સ્ટોક એ ખર્ચમાંથી બાદ થાય. કેટલા સ્ટોક છે? 1,000નો. એટલે ખર્ચ કેટલા બાકી રહેશે? ખર્ચ બાકી રહેશે 4,000નો. ખબર પડી? આની સાથે હવાલા નંબર 1 પૂર્ણ થાય છે. આગળ વધીએ હવાલા નંબર 2 ઉપર. ₹10,000નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. વેચાણ નોંધવાનું બાકી છે તો વેચાણ નોંધી દેવાનું. વેચાણ ક્યાં લખાય? વેચાણ લખાય વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ. કાચા સરવૈયામાં જુઓ વેચાણ કેટલા આપેલ છે? તો વેચાણ આપેલ છે 5 લાખ રૂપિયા. વેચાણ આપેલ છે 5 લાખ રૂપિયા. તો વેચાણના 5 લાખ લખી દેવાનું. એમાંથી કરવાનું પ્લસ. શું કરવાનું? પ્લસ નોંધવાની બાકી. કેટલા નોંધવાની બાકી છે? હવાલાની અંદર 10,000 રૂપિયા નોંધવાની બાકી છે. બરાબર. જ્યારે પણ ઉધાર વેચાણ નોંધવાનું બાકી હોય તો એની બીજી અસર થાય દેવાદારોમાં ઉમેરી દેવાનું. પાકા સરવૈયાની અંદર દેવાદારો લખવાના. દેવાદારો કેટલા આપેલ છે કાચા સરવૈયામાં? તો દેવાદારો આપેલ છે, દેવાદાર લેણદાર સાથે આપેલ છે. ઉધાર બાજુ દેવાદાર હોય, જમા બાજુ લેણદાર હોય. તો આપણે શેનું કામ છે? દેવાદારનું એ છે 1 લાખ રૂપિયા. તો દેવાદારો 1 લાખ. એમાં કરવાનું પ્લસ નોંધવાની બાકી. એમાં કરવાનું પ્લસ નોંધવાની બાકી વેચાણ. કેટલા બાકી છે? 10,000. હવે દેવાદાર ઉપર કોઈ બીજો હવાલો નથી, કોઈ ખાલખાતનો હવાલો નથી, તો રકમ આપણે બહાર કાઢી લઈએ. જો ખાલખાતનો હવાલો હોય તો ખાલખાત બાદ થાય 1,10,000. ઓકે. આ નોંધવાની બાકી વેચાણની 2 અસર થઈ ગઈ અને હવાલો પૂરો થાય છે. આગળ વધીએ હવાલા નંબર 3 ઉપર. વાહનો 31/12/2014 રોજ ખરીદેલ છે. વાહનોની ભંગાર કિંમત 10,000 છે અને આયુષ્ય 5 વર્ષ છે. તો આપણે શું કરવાનું છે? વાહનો ઉપર ઘસારો ગણવાનું છે. તો આપણે વાહનો જોઈ લઈએ. વાહનો કેટલા આપેલ છે? તો વાહનો આપેલ છે 50,000. કેટલા આપેલ છે? 50,000. હવે ઘસારાની સૂત્ર છે. શું સૂત્ર છે? ઘસારો બરાબર પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આયુષ્ય. પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આયુષ્ય. પડતર કિંમત કેટલી છે? પડતર કિંમત છે 50,000 અને ભંગાર કિંમત કેટલી છે? તો ભંગાર કિંમત છે 10,000. ઓકે. ભંગાર કિંમત કેટલી છે? 10,000 અને ભાગ્યા આયુષ્ય. આયુષ્ય કેટલા છે? આયુષ્ય છે 5 વર્ષ. તો ભાગ્યા 5. તો ગણવાનું આપણે 50,000 માઇનસ 10,000 ભાગ્યા 5. તો આ રકમ આવશે 8,000. 8,000 શું મળ્યો? ઘસારો મળ્યો. શું મળ્યો? ઘસારો. કેટલા? આખા વર્ષનો. અને અહીંયા તારીખ આપેલ છે. તારીખ શું આપેલ છે? કે ક્યારે ખરીદેલ છે? 31/12/2014. 31/12/2014. આપણો વર્ષ ક્યારનો હોય? આપણો વર્ષ હોય 1/4/2014 થી 31/3/2015. અને યંત્ર ક્યારે ખરીદ્યું? વાહન ક્યારે ખરીદ્યું? વાહન ખરીદ્યું 31/12. ક્યારે ખરીદ્યું? 31/12/2014. એટલે વર્ષ પૂરું થવામાં કેટલા ગેપ છે? વર્ષ પૂરા થવામાં છે ખાલી 3 મહિના. કેટલા મહિના? 3 મહિના. એટલે ખાલી 3 મહિનાનો ઘસારો ગણાશે. તો 8,000 લખવાનું. ઘસારો બરાબર વાર્ષિક ઘસારો કેટલા છે? 8,000 છે. એના મહિના કાઢવાના. કેટલા મહિના છે? 3 મહિના ગુણ્યા 3 ભાગ્યા 12. ખબર પડી? 4,000 ઘસારો મળ્યો અને આખા વર્ષનો મળ્યો. અને જે વાહન છે એ 31/12 ખરીદ્યો એટલે એના પર આખા વર્ષનું નહીં, 3 મહિનાનો ઘસારો ગણાશે. તો 8,000ના 3 મહિના કરવાના. 8,000 ગુણ્યા 3 ભાગ્યા 12. તો રકમ આવશે 2,000. એટલે ઘસારો કેટલા થશે? 2,000 થશે વાહનમાંથી માઇનસ. ઓકે. તો વાહન લખવાનું. વાહન ક્યાં લખાય? વાહન લખાય પાકા સરવૈયામાં મિલકત લેવા બાજુ. વાહન કેટલા છે? વાહન છે 50,000. એમાં તો શું કરવાનું? માઇનસ ઘસારો. કેટલા ઘસારા છે? ઘસારા છે 2,000
ઓકે, રકમ વધશે 48,000. ખબર પડી? જો તમને ના ખબર પડી હોય તો લેક્ચરને વિડીયોને પાછળ કરો 2 મિનિટ અને તમને ખબર પડી જશે. ઘસારાની બીજી અસર ક્યાં થાય? ઘસારાની બીજી અસર થાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વાહનનો ઘસારો 2000. આની સાથે આ હવાલો પૂરો થાય છે. આગળ વધીએ હવાલા નંબર 4 ઉપર. મકાન પર 10% ઘસારો ગણો, યંત્રો પર ઘસારો દર 15%. મકાન અને યંત્ર બંને પર ઘસારો ગણવાનું છે. તો પહેલાં મકાન જોઈ લઈએ. મકાન કેટલા આપેલ છે? તો મકાનમાં 2 રકમ છે. એક મકાન છે અને મકાનમાં વધારો છે. તો બંને રકમ લખવાનું. પહેલાં મકાન લખી લેવાનું 2 લાખ અને મકાનનો વધારો છે 50,000. તો મકાન છે 2 લાખ અને મકાનનો વધારો છે કેટલો વધારો છે? 50,000. ઓકે, સરવાળો કેટલો થશે? સરવાળો થશે 2,50,000 અને એમાં કરવાનું માઇનસ ઘસારો. ઘસારો કેટલા છે? ઘસારો છે મકાન પર 10%. હવે જો 10% ઘસારો છે તો આ 2,50,000 ઉપર 10% નહીં કરવાના. કેમ? કેમ કે આમાં 2 રકમ છે. એક 2 લાખ છે જે આખા વર્ષનો છે અને જે 50,000 છે ને આખા વર્ષ નથી. એ ક્યારે વધ્યો? એ વધ્યો 31/12/2014. એટલે આના પર કેટલા મહિનાનો ઘસારો ગણાશે? આના પર પણ વાહનની જેમ 3 મહિનાનો ઘસારો ગણાશે. ગણતરી જોઈ લઈએ. બરાબર. મકાનમાં 2 રકમ છે. એક રકમ છે 2 લાખ, એક રકમ છે 2 લાખ. એના ઉપર આખા વર્ષનો ઘસારો થશે એટલે 2 લાખના 10% કેટલા આવશે? 2 લાખના 10% આવશે 20,000. અને જે બીજી એક રકમ છે ને એ છે 50,000. 50,000 આખા વર્ષનો નથી તો એના ઉપર 10% થશે અને થશે 3 મહિના ગુણ્યા 3/12. કેમ 3 મહિના? કેમ કે 31/12/2014 ખરીદ્યું અને આના વર્ષ પૂરા થશે ખાલી 6 મહિના થશે. 3 મહિના થશે એટલે 3 મહિના છે તો 3 મહિનાનો ઘસારો ગણાશે. 50,000ના 10% અને તેના 3 મહિના તો કેટલા થશે? 50,000 ગુણ્યા 10% ગુણ્યા 3/12. તો રકમ આવશે 50,000. 1 મિનિટ. 50,000 ગુણ્યા 10% ગુણ્યા 3/12 તો રકમ આવશે 1250. તો મકાન પર 2 રકમ છે 20,000 અને 1250. બંનેનો સરવાળો કેટલો આવશે? એ આવશે 21,250. આ બનશે મકાન પર ઘસારો. આ શું બન્યો? મકાનનો ઘસારો. 2 લાખ પર આખા વર્ષનો અને 50,000 પર 3 મહિનાનો. ઓકે, તો માઇનસ ઘસારો કેટલા થશે? 21,250. જે માઇનસ કરવાનું 2,50,000માંથી. તો રકમ આવશે 2,28,750. 2,28,750. ઓકે, મકાનના ઘસારાની બીજી અસર ક્યાં થશે? બીજી અસર થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. બધા ઘસારાની અસરો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ થાય. મકાનનો ઘસારો કેટલો છે? મકાનનો ઘસારો 21,250. 21,250. એના પછી કેના શેને કીધેલ છે? એના પછી કીધેલ છે યંત્રો પર. તો યંત્રો લખી લેવાનું. યંત્રો કેટલા આપેલ છે? રકમમાં જોઈએ. યંત્રો આપેલ છે 1 લાખ રૂપિયા. ઓકે, તો યંત્રો 1 લાખ. આમાં સિમ્પલ ગણતરી રહેશે. માઇનસ ઘસારો 10%. 1 લાખના 10% થશે 10,000. રકમ વધશે 90,000. બરાબર. યંત્રના ઘસારાની બીજી અસર ક્યાં થશે? એ થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. યંત્રનો ઘસારો 10,000. બરાબર. આગળ વધીએ હવાલા નંબર 5 ઉપર. 5,000માં ફર્નિચરની ખરીદી ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે અને ફર્નિચર તારીખ 1/10/14 રોજ ખરીદેલ છે. ફર્નિચર પર ઘસારાનો દર 10% છે. બરાબર. આની અંદર એક હવાલામાં 2 હવાલા આપેલ છે. પહેલાં ફર્નિચર લખવાનું બાકી છે. કેમ? કેમ કે ફર્નિચર ખરીદે ને તો ફર્નિચરમાં જ લખાય. પણ ભૂલથી શેમાં લખ્યું? ભૂલથી લખી દીધું ખરીદ ખાતે. તો ખરીદીમાંથી બાદ થશે અને ફર્નિચરમાં ઉમેરો થશે. ખરીદીમાંથી બાદ થશે અને ફર્નિચરમાં ઉમેરો થશે. તો વેપાર ખાતામાં ખરીદી લખવાનું. ખરીદી કેટલા આપેલ છે? ખરીદી આપેલ છે 3 લાખ રૂપિયા. તો ખરીદી લખવાનું 3 લાખ. એમાંથી માઇનસ કરવાનું ફર્નિચરની ખરીદી. કેટલા ફર્નિચર છે? તો ફર્નિચર છે 5,000. કેટલા ફર્નિચર છે? 5,000ના જે છે ખરીદી છે. તો રકમ વધશે 2,95,000.
ઓકે, આજે 5000 જે છે એ ક્યાં થશે? ફર્નિચરમાં પ્લસ થશે. ફર્નિચરમાં લખવાનું મિલકત નાણાં બાજુ, પાકા સરવૈયામાં મિલકત નાણાં બાજુ ફર્નિચર. ફર્નિચર કેટલા છે? ફર્નિચર જોઈ લેવાનું. કાચા સરવૈયામાં ફર્નિચર આપેલ છે બીજા 5000. ફર્નિચર કેટલા છે? 5000 છે. તો ફર્નિચર લખવાનું 5000. ફર્નિચર લખવાનું 5000 પ્લસ નોંધવાની બાકી, અથવા તો તમે એને વધારો પણ કહી શકો. કેટલા વધારો થયા? વધારો થયા 5000. તો રકમ કેટલી થશે? 10000. ઓકે, આમાં તારીખ ઇમ્પોર્ટન્ટ છે. વધારે ક્યારે થયો? વધારો થયો છે 1/10/2014. ક્યારે થયો? 1 તારીખ 10મા મહિના અને 2014. 1/10/2014 શું થયો? વધારો થયો. આના પર પણ શું થશે? ઘસારો ગણાશે. ઘસારો કેટલા ગણવાના છે? ઘસારો ગણવાનો છે 10%. બરાબર. તો આની અંદર પણ સેમ ગણતરી થશે મકાનની જેમ. તો ફર્નિચર કેટલા છે? 5000 છે. એ આખા વર્ષના હતા, અને જે 5000 છે એ આખા વર્ષમાં નથી. તો જે 5000 છે એના આખા વર્ષ ગણવાના. 5000ના 10% તો આવશે 500. અને જે બીજા 5000 છે ક્યારે ખરીદ્યા? એ ખરીદ્યા 1/10/2014. 1/10/2014. એનું વર્ષ ક્યારે પૂરું થશે? એનું વર્ષ પૂરું થશે 31/3/2015. કેટલા મહિના વધ્યા બંને વચ્ચે? તો બંને વચ્ચે છે 6 માસ, એટલે 6 મહિનાનો ઘસારો ગણાશે. તો 5000ના 10% ગુણ્યા 6/12. 5000 ગુણ્યા 10% ગુણ્યા 6/12 તો આવશે 250. 5000 આખા વર્ષનો ગણાશે, 5000 6 મહિનાનો ગણાશે. તો રકમ આવ્યું 750 ઘસારો. ફર્નિચરનો ઘસારો કેટલો છે? 750. તો ફર્નિચરમાંથી માઇનસ થશે ઘસારો 10%. 750. 10000 માઇનસ 750. તો રકમ આવશે 9250. ખબર પડી? જો તમને ના ખબર પડી હોય તો વિડીયો પાછળ કરીને ફરી જોઈ લેજો, સમજમાં આવી જશે. આ ઘસારાની બીજી અસર ક્યાં થશે? એ થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો 750. અને સાથે આ હવાલો પણ પૂર્ણ થાય છે. આગળ વધીએ. મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. 1 લાખની વધારાની મૂડી 1/10/15 રોજ લાવવામાં આવેલ છે. બરાબર. આની પર ગણતરી કરવા પડશે સેમ તરીકેથી. આની પર ગણતરી થશે મૂડી પર. મૂડી રકમમાં જો મૂડી કેટલી આપેલ છે? તો કાચા સરવૈયામાં મૂડી આપેલ છે 5,40,000. કેટલી આપેલ છે? 5,40,000. એમાંથી 2 ભાગ પડશે. એક ભાગ જે છે એ 1 લાખનું છે, અને જે બાકી વધશે 4,40,000. 1 લાખ ક્યારે આવ્યા? 1 લાખ ધંધામાં આવ્યા 1/1/2015. અને આ જે છે આખા વર્ષનું છે, એક શરૂઆતથી આવ્યો છે. અને આ ક્યારે આવ્યો? 1/1/2015. એટલે વર્ષ ક્યારે પૂરું થશે? 31/3 પૂરું થશે. તો કેટલા મહિનાનો ગેપ છે? તો 1 2 3 મહિનાનો ગેપ છે. એટલે 1 લાખ ઉપર 6 મહિનાનું, 1 લાખ ઉપર 3 મહિનાનું વ્યાજ ગણાશે, અને બાકી રકમ ઉપર આખા વર્ષનું વ્યાજ ગણાશે. તો મૂડી પર વ્યાજ 4,40,000ના કેટલા ટકા? 6%. તો 4,40,000ના 6% કરવાના. તો રકમ આવશે 26,400. ઓકે. અને જે બાકીની જે રકમ છે, બાકી કેટલી છે? 1 લાખ છે. તો 1 લાખ પણ ગણતરી થશે. તો 1 લાખ પર 6%. 1 લાખ પર 6%. અને કેટલા મહિના? 3 મહિના. તો ગુણ્યા 3/12. તો કરવાના 1 લાખ ગુણ્યા 6% ગુણ્યા 3/12. તો રકમ આવશે 1500. 1500 વત્તા 26,400. તો રકમ આવશે 27,900. આ શું મળ્યું? મૂડી પર વ્યાજ મળ્યું. મૂડી પર વ્યાજ ક્યાં લખાય? તો મૂડીમાં ઉમેરો થાય. પહેલાં મૂડી લખવાનું. મૂડી ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી દેવાનું. મૂડી કેટલી છે? 5,40,000. 5,40,000. એમાં શું કરવાનું? માઇનસ પ્લસ મૂડી પર વ્યાજ. મૂડીનો વ્યાજ પ્લસ થાય. કેટલા મળ્યા મૂડી પર વ્યાજ? 27,900. મૂડી પર વ્યાજ કેટલા મળ્યા? 27,900. બરાબર. આની સાથે હવાલો પૂર્ણ થાય છે. તમને કાંઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ્સમાં પૂછી શકો છો.
हाँ, मूડીના વ્યાજની બીજી અસર ક્યાં થશે? મૂડીના વ્યાજની બીજી અસર થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ ધંધાનો ખર્ચ છે તો ક્યાં લખવાનું? નફા નુકસાનની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ કેટલા છે? 27,900. ઓકે, આગળ વધીએ. હવાલા નંબર 7 ઉપર જાહેરાત ઝુંબેશ ખર્ચ. વર્ષની શરૂઆતમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલક ખાતે લઈ ગયા હતા. ક્યાં લઈ ગયા હતા? જાહેરાત ઉપલક ખાતે. આ 5 વર્ષ માટે છે. કેટલા વર્ષ માટે છે? 5 વર્ષ માટે છે. તો આ વર્ષની શરૂઆતમાં હતો અને 5 વર્ષ માટે છે તો આપણે 1 વર્ષનું માંડી વાળવાનું, કેમ કે આ 1 વર્ષ થયો અને 5 વર્ષ સુધી દરેક વર્ષે 1 વર્ષનું કાઢી નાખવાનું થશે. તો આ જે પહેલો વર્ષ છે ને, વર્ષની શરૂઆતમાં હતી તો આ પહેલો વર્ષ છે. તો પહેલો વર્ષ છે તો 1 વર્ષનું માઇનસ કરવાનું. બરાબર. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલા છે? 15,000 છે. તો એની ગણતરી થશે. જાહેરાત ઉપલક ખાતું. જાહેરાત ઉપલક ખાતું કેટલા છે? 15,000. 15,000ને શું કરવાનું? ભાગ્યા 5. 5 વર્ષનું છે ને તો ભાગ્યા 5. તો 1 વર્ષનું કેટલું આવશે? 1 વર્ષનું આવશે 3,000. તો 3,000 શું કરવાનું? માંડી વાળવાનું. 3,000 શું થશે? માંડી વાળવું. ઓકે, તો એની ગણતરી ક્યાં થશે? અને ગણતરી થશે મિલકત નાણાં બાજુ. જાહેરાત ઝુંબેશ જે છે ને એ શું બને? ઉપલક જે ક્યાં લખાય? મિલકત નાણાં બાજુ લખાય. યાદ રાખજો. જાહેરાત ઝુંબેશ ક્યાં લખાય? મિલકત નાણાં બાજુ લખાય. જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય કે જાહેરાત ઉપલક ખાતું હોય એ ક્યાં લખાય? મિલકત નાણાં બાજુ લખાય. તો લખી દેવાનું જાહેરાત ઉપલક ખાતું કેટલા છે? 15,000. એમાં તો શું કરવાનું? માઇનસ માંડી વાળેલ. માઇનસ માંડી વાળેલ. કેટલા માંડી વાળવાના છે? 3,000. તો કેટલા વધશે? 12,000 વધશે. એટલે 3,000 જે માંડી વાળેલ છે એ ગણાશે ખર્ચ. અને ખર્ચ ક્યાં લખાય? એ લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. માંડી વાળેલ જાહેરાત ઉપલક ખાતું 3,000. ઓકે, આની સાથે આ હવાલો પણ પૂર્ણ થાય છે. બધા હવાલા થઈ ગયા છે. તમને કોઈ પણ ડાઉટ હોય, પ્રશ્ન હોય તમે કમેન્ટ્સમાં જાણ કરી શકો છો. અને વિડીયોને લાઇક કરી નાખજો, પોતાના ફ્રેન્ડ્સને શેર કરી નાખજો. આગળ વધીએ વિગતો ઉપર. મૂડી લખાઈ ગઈ. ઉપાડ. ઉપાડ કેટલા છે? 24,000. ઉપાડ ક્યાં લખાય? ઉપાડ લખાય પાકસ રોયમાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી માઇનસ ઉપાડ. કેટલા છે ઉપાડ? ઉપાડ છે 24,000. ઓકે, આગળ વધીએ. શરૂઆતનો સ્ટોક 40,000. શરૂનો સ્ટોક ક્યાં લખાય? શરૂનો સ્ટોક લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ. શરૂનો સ્ટોક કેટલા છે? શરૂનો સ્ટોક છે 40,000. આગળ વધીએ. ખરીદી થઈ ગઈ, વેચાણ થઈ ગઈ. માલ પરત. માલ પરત બંને બાજુ આપેલ છે. ઉધાર પણ આપેલ છે અને જમા પણ આપેલ છે. જે ઉધાર બાજુ આપેલ હોય ને એ શું કહેવાય? એ કહેવાય વેચાણ પરત. અને જે જમા બાજુ આપેલ ને એ શું કહેવાય? એ કહેવાય ખરીદ પરત. યાદ રાખજો. બરાબર. ઉધાર બાજુ હોય તો વેચાણ પરત, જમા બાજુ હોય તો ખરીદ પરત. તો ખરીદીમાંથી કરવાનું માઇનસ ખરીદ પરત. માઇનસ ખરીદ પરત કેટલા છે? જે જમા બાજુ હોય તે 50,000. 50,000 માઇનસ થશે ખરીદીમાંથી. તો માઇનસ કરી નાખવાનું. 2,95,000 માઇનસ 50,000 તો આવશે 2,45,000. અને વેચાણમાંથી માઇનસ કરવાનું વેચાણ પરત. વેચાણ પરત કેટલા છે? જે ઉધાર બાજુ આપેલ છે તે 30,000. તો વેચાણ પરત થશે 30,000. અને પ્લસ થશે અને માઇનસ થશે. તો 5 લાખ પ્લસ 10,000 માઇનસ 30,000 તો રકમ આવશે 4,80,000. ઓકે, આગળ વધીએ. પગાર અને ઓડિટ ફી અને ભાડું, કરવેરા, વીમો આ ત્રણેય વસ્તુ ક્યાં લખાશે? પગાર, ઓડિટ ફી અને ભાડું આ બધું ક્યાં લખાશે? નફા નુકસાનની ઉધાર બાજુ લખી દેવાનું. પગાર, ભાડું, ઓડિટ ફી અને ભાડું. ભાડું કહો, કરવેરા કહો, બધા સાથે આપેલ છે. ભાડું, કરવેરા અને વીમો. બરાબર. પગાર કેટલા આપેલ છે? પગાર આપેલ છે 1,44,000. ઓડિટ ફી આપેલ છે 15,000 અને ભાડું આપેલ છે 20,000. ઓકે, 1,44, 15 અને 20. આગળ વધીએ. સ્ટેશનરી છપામણી લખાઈ ગઈ. ચૂકવવાનો બાકી પગાર. પગાર ચૂકવવાનું બાકી છે. પગાર ચૂકવવાનું બાકી હોય તો એ બને દેવું. શું બને? દેવું. દેવું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખી દેવાનું ચૂકવવાનું બાકી પગાર.
કેટલા ચૂકવવાના બાકી છે? ચૂકવવાના બાકી છે 12,000. એના પછી આપેલ છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. શું આપેલ છે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ ખર્ચ છે. ખર્ચ શું કર્યું? અગાઉથી ચૂકવ્યું. જ્યારે કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવી દઈએ એ બની જાય લેણું. શું બની જાય? લેણું. લેણું ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત નાણાં બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલો છે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે 2,000. આગળ વધીએ. આવક ગાળા ભાડું અને કમિશન. આવક ગાળા ભાડું ક્યાં લખાય? આવક ગાળા ભાડું લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ. આવક માલ ગાળા ભાડું કેટલા આપેલ છે? એ આપેલ છે 3,000. એના પછી આપેલ છે કમિશન. કમિશનની બાકી કઈ છે? જમા બાકી છે. એટલે આ કઈ કમિશન હશે? આ છે મળેલ કમિશન. જો ઉધાર બાકી હોય તો આપેલ કમિશન, જમા બાકી હોય તો મળેલ કમિશન. આ છે મળેલ કમિશન. ક્યાં લખાય? આ લખાય નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ કમિશન. કેટલા છે મળેલ કમિશન? 3,000. આગળ વધીએ. દેવાદારો લેણદારો. દેવાદારો થઈ ગયા છે, લેણદારો બાકી છે. તો લેણદારો કેટલા છે? 80,000. દેવાદાર ઉધાર બાજુ હોય, લેણદાર જમા બાજુ હોય. તો લેણદાર છે 80,000. ક્યાં લખાય? એ લખાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. લેણદારો 80,000. ઓકે. એના પછી આપેલ છે મકાન અને એની એન્ટ્રી થઈ ગઈ. મકાનમાં વધારો થઈ ગયો, યંત્રો થઈ ગયો, વાહનો થઈ ગયો. હુંડીઓ ઉધાર બાકી છે અને જમા બાકી છે. ઉધાર બાકી કઈ હોય? લેણી હુંડી હોય. આ ઉધાર બાજુ શું હોય? લેણી હુંડી હોય. અને જમા બાજુ શું હોય? દેવી હુંડી હોય. ઓકે. લેણી હુંડી ક્યાં લખાય? લેણી હુંડી લખાય પાકા સરવૈયામાં મિલકત નાણાં બાજુ. લેણી હુંડી જે ઉધાર બાજુ છે રકમ તે કેટલી છે? હુંડીની ઉધાર બાજુ આપેલ છે 10,000. અને જે જમા બાજુ આપેલ છે એ કહેવાશે દેવી હુંડી. દેવી હુંડી ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખાય. દેવી હુંડી કેટલી છે? દેવી હુંડી છે 15,000. આગળ વધીએ. એના પછી આપેલ છે ડિવિડન્ડ. ડિવિડન્ડ એ શું છે? આવક છે. કેટલી છે? 4,000. આવક ક્યાં લખાય? આવક લખાય નફા નુકસાન ખાતામાં જમા બાજુ ડિવિડન્ડ. ડિવિડન્ડ કેટલા આપેલ છે? ડિવિડન્ડ આપેલ છે 4,000. એના પછી એબીસી કંપનીમાં શેરનું રોકાણ. એબીસી કંપનીના શેરમાં રોકાણ. રોકાણ શું કહેવાય? મિલકત કહેવાય. મિલકત ક્યાં લખાય? મિલકત નાણાં બાજુ. મિલકત નાણાં બાજુ લખી દેવાનું એબીસી કંપનીના શેર. કેટલા છે? એ છે 40,000. આગળ વધીએ. જાહેરાત ઉપલબ્ધ ખાતું લખાઈ ગયું, ફર્નિચર લખાઈ ગયું, મરામત ખર્ચ, વીજળી ખર્ચ, બોનસ આ બધા શું છે? ખર્ચા છે. ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું. શું લખવાનું? વીજળી ખર્ચ અને મરામત ખર્ચ. ઓકે. મરામત ખર્ચ કેટલા છે? મરામત ખર્ચ છે 12,000 અને વીજળી ખર્ચ છે 28,000. વીજળી ખર્ચ છે 28,000, મરામત ખર્ચ છે 12,000. એના પછી આપેલ છે બોનસ. બોનસ પણ શું છે? ખર્ચ છે. બોનસ. બોનસ કેટલા આપેલા છે? બોનસ આપેલા છે 12,000. ઓકે. એના પછી આપેલ છે વટાવ. શું આપેલ છે? વટાવ. વટાવની બે રકમ છે 5,000 અને 6,000. તો જે ઉધાર બાજુ હોય એ આપેલ વટાવ છે અને જે જમા બાજુ હોય એ મળેલ વટાવ છે. આપેલ વટાવ ઉધાર બાજુ લખવાનું અને મળેલ વટાવ જમા બાજુ લખવાનું. તો ઉધાર બાજુ આપેલ વટાવ કેટલા છે? એ છે 5,000 અને જમા બાજુ લખવાનું મળેલ વટાવ એ છે 6,000. ઓકે. આની સાથે બધી વિગતો લખાઈ ગઈ છે. હવે શું કરવાનું? સરવાળો કરવાનું અને દાખલો પૂરો કરવાનું. બરાબર. સૌ પ્રથમ બંધ કરવાનું વેપાર ખાતું. વેપાર ખાતાની જમા બાજુ બંધ કરી નાખીએ પહેલાં. તો કેટલા આપેલ છે? 4,80,000 વત્તા 1,96,000. તો સરવાળો થશે 6,76,000. 6,76,000. 6,76,000 એ બધું કરવાનું. બાદ બાકી માઇનસ 3,000 માઇનસ 2,45,000 માઇનસ 40,000. 3,000 2,45,000 અને 40,000. તો રકમ આવશે 3,88,000.
3,88,000 શું મળ્યા? આ મળ્યા કાચો નફો. શું મળ્યો? કાચો નફો. આ રકમ ક્યાં લખાય? આ રકમ લખાય નફા નુકસાન ખાતાની જમા બાજુ. કાચો નફો. કાચો નફો કેટલો મળ્યો? 3,88,000. ઓકે, આને કરવાનો સરવાળો 3,88,000 વત્તા 3,000 વત્તા 4,000 વત્તા 6,000, તો રકમ આવશે 4,01,000. કેટલી આવશે? એ રકમ આવશે 4,01,000. 4,01,000. હવે કરવાની બાદબાકી. 4,01,000 માઇનસ 5,000 માઇનસ 10,000 સોરી માઇનસ 12,000 માઇનસ ફરી 12,000 માઇનસ 28,000 માઇનસ 20,000 માઇનસ 15,000 માઇનસ 1,44,000 માઇનસ 3,000 માઇનસ 27,900 માઇનસ 750 માઇનસ 10,000 માઇનસ 21,250 માઇનસ 2,000 માઇનસ 4,000. તો રકમ વધશે 96,100. કેટલા વધ્યા? 96,100. આ શું મળ્યું? આ મળ્યો ચોખ્ખો નફો. શું મળ્યો? ચોખ્ખો નફો. ચોખ્ખો નફો ક્યાં જાય? ચોખ્ખો નફો જાય આખા સરવૈયામાં મોડીમાં ઉમેરો પ્લસ ચોખ્ખો નફો 96,100. ઓકે, આ ત્રણનો સરવાળો કરો, એમાંથી માઇનસ કરો 24,000. તો 96,100 વત્તા 27,900 વત્તા 5,40,000, તો રકમ આવશે 6,64,000. એમાંથી કરવાનું માઇનસ 24,000, તો રકમ આવશે 6,40,000, જે આપણે મોડી વધી. 6,40,000 કરવાનું વત્તા 12,000 વત્તા 80,000 વત્તા 15,000, તો રકમ આવશે 7,47,000. 7,47,000 એ મૂડી દેવા બાજુનો સરવાળો આવ્યો. હવે જોઈ લેવાનું મિલકતના બાજુ કેટલો સરવાળો આવે છે. તો 48,000 વત્તા 2,28,750 વત્તા 90,000 વત્તા 40,000 વત્તા 10,000 વત્તા 1,10,000 વત્તા 2,000 વત્તા 1,96,000 વત્તા 1,000 વત્તા 9,250 વત્તા 12,000, તો રકમ આવી ગયો સેમ અમાઉન્ટ આવ્યો 7,47,000. બંને બાજુ સેમ રકમ આવે છે એટલે આપણો દાખલો સરભર થાય છે, સરવાળો સરભર થાય છે. દાખલો આપણો સાચો છે, પરફેક્ટ છે. આની સાથે દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. જો તમને કોઈ પણ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો મને કમેન્ટ્સમાં પૂછી શકો છો. કોઈ પણ હવાલો ખબર ના પડી હોય તો એ પણ પૂછી શકો છો. અને પોતાના ફ્રેન્ડ્સને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. અને આગળના લેક્ચર માટે આગળ કયા દાખલા લઉં, કયા ચેપ્ટર લઉં એના માટે કમેન્ટ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.